હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાની એક ચટણીની રેસીપી બનાવીશું. એમાં અત્યારે આપણને આ પ્લેટિંગમાં આપણને એક ચટણી દેખાય, પણ આમાં 3 જાતના ટેસ્ટની અલગ અલગ ચટણી છે. ટ્રાય કલરની આ ચટણી છે, 3 કલરની સરસ મજાની. હમણાં તહેવારોની મોસમ છે તો આવી બધી કોમ્પિટિશનો સ્કૂલમાં પણ થાય. તો પહેલાં આપણે ગ્રીન કલરની ચટણી બનાવવા માટે મેં અહીંયા કોથમીરને આ રીતે સરસ મજાની ધોઈ લીધી છે. કોથમીર છે, આપણે એમાં મરચાં અને આદું છે અને લીંબુનો રસ આપણે એડ કરવાનો છે. હવે આ બધી જ વસ્તુ આપણે મિક્સરના જારમાં એડ કરીશું અને ત્યાર પછી આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને લીંબુનો રસ આપણે એમાં નાખીશું, જેથી આપણી ચટણી ખૂબ જ ટેસ્ટી બને. હવે આપણી આ ગ્રીન કલરની ચટણી થઈ જાય. ત્યાર પછી રેડ કલરની ચટણી માટે મેં અહીંયા ટમેટું એક દેશી મોટું સાઇઝનું લીધું છે અને એને ઓરેન્જ કલર બેલેન્સ કરવા માટે સિંગદાણા નાખ્યા છે અને લાલ મસાલો નાખ્યો છે. તો આપણી અહીંયા 2 કલરની ચટણી રેડી છે. ત્યાર પછી અહીંયા ત્રીજા કલરની વ્હાઇટ ચટણી તૈયાર કરવા માટે આ રીતે મેં દહીં લીધું છે. દહીંમાંથી જે પાણીનો ભાગ છે એને આપણે કાઢી નાખવાનો છે, એટલે કે યોગર્ટ જે બચે છે એની જ આપણે ચટણી બનાવી. અગર તમે ચાહો તો દહીંના મસ્કાને આ રીતે કપડામાં રાખી અને એને લટકાવીને પાણી નિતારી શકો છો. ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને હવે આપણે આ દહીં ખાંડના ભાગનું પાણી થશે તો આ રીતે બરાબર મિક્સ કરીને આપણે ફ્રીઝરમાં એને 10 મિનિટ માટે રાખી દેશું. તો આ રીતે આપણી 3 કલરની ચટણી તૈયાર છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે એને સર્વ કરી લેશું. કોઈ પણ એક પ્લેટમાં આ રીતે પ્લેટિંગ કરીશું. વચમાં આપણે આ રીતે ઓરેન્જ કલર રાખશું. ઓરેન્જ કલર માટે દોસ્તો તમે અહીંયા ગાજરનો પણ યુઝ કરી શકો છો. અહીંયા મેં સિંગદાણા અને આ રીતે ટમેટાનો ઉપયોગ કર્યો છે. એને લાઇટ કલર આપવા માટે આપણે સિંગદાણા નાખ્યા છે. તમે ટોપરું પણ નાખી શકો છો. ત્યાર પછી આપણે મીઠું દહીં છે એને આપણે આ રીતે એડ કરીશું. આપણે આ બધું સર્વ કરતી વખતે દહીંને આપણે બહારની સાઈડથી આ રીતે એની ફરતું રાઉન્ડમાં આપણે કરીશું. અગર કોઈ કલર મિક્સ થઈ જાય છે તો એની ઉપર સેમ કલરથી તમે એને બરાબર કરી શકો છો. હવે આપણે ગ્રીન કલર લાસ્ટમાં એડ કરીશું. આ રીતે બહારની સાઈડથી આપણે આ રીતે પ્લેટિંગ કરીશું અને સરસ મજાની આપણે 3 કલરની ચટણીનું પ્લેટિંગ તૈયાર કરીશું. તો આ રીતે થોડુંક ધ્યાનથી કરીશું તો સરસ મજાની આપણી ચટણી તૈયાર છે. બાળકો પણ હોંશે હોંશે ખાશે અને મોટાને પણ આવી રીતે તમે ડાઇનિંગ ટેબલ ઉપર સર્વ કરશો તો ખૂબ જ સરસ થશે અને તમારી વાહ પણ થશે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી તમે કમેન્ટ કરજો, એક લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો આ રેસીપીની અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી જ એક આવી આસાન અને ઝટપટ બની જતી સરસ મજાની હોમમેડ રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.